અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં હત્યાના એક ચકચારી કેસમાં ટાઉન પોલીસને ગણતરીના કલાકોમાં મોટી સફળતા મળી છે. દરબારજીન નજીક થયેલી હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડા રૂપિયાની બાબતે શરૂ થયેલી બોલાચાલી આખરે હત્યામાં ફેરવાઈ ગઈ. અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં દરબારજીન પાસે રાજવલ્લભસિંહ ઉર્ફે રાજુભા હીરાવાળાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી બંને ગામડેથી અમદાવાદ આવતા સમયે ટ્રેનના રિઝર્વેશન કોચમાં જનરલ ટિકિટ સાથે મુસાફરી કરતા હતા, જ્યાં રેલવે દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. આ જ રૂપિયાની લેતી દેતી બાબતે બાદમાં 7 તારીખે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ગંભીર ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઘટના બાદ આરોપીએ પોતે જ પોલીસને જાણ કરી હત્યા અંગેની માહિતી આપી હતી અને શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછ દરમિયાન આખરે હત્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ધોળકા ટાઉન પોલીસ આરોપી રોશનકુમાર શાહ બિહારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે. કે દરબારજીન ની પાસે એક ઓડી છે, ત્યાં એક લાશ ડેડ બોડી મળી આવેલી છે. સદર જગ્યાએ 112 ની ગાડી પહોંચેલી અને જે મૃતદેહ છે એને ચકાસવામાં આવેલું હતું. મરણ જનાર છે એનું નામ છે રાજલાલ હસદા. એ 33 યર્સનો છે અને મૂળ બિહારના છે. જે મરણ જનાર છે ઓડીમાં એમના ફ્રેન્ડ જે છે એમની જોડે હતા, જેમનું નામ છે રોશનકુમાર શાહ, જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી. રૂપિયાની લેતી દેતીનો મામલો હતો. જે જાણ કરનાર હતા એ જ આરોપી નીકળ્યા છે.